બૌથા ગામે રામદેવજી મહારાજનો પાટોત્સવ અને સમૂહ લગ્નનું ભવ્ય રીતે આયોજન। સાવલી તાલુકાના બૌથા ગામે ભક્તિભાવ અને સામાજિક એકતાનું અનોખું દ્રશ્ય સર્જાયું હતું। રામદેવજી મહારાજનો 13મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। સાવલી વડોદરા રોડ પર મિની નદીના કિનારે આવેલ સંતો મહંતોની પાવનભૂમિ બૌથા ગામે ગુરુ દાદુરામ કાનજી મહારાજ અને બેચરરામ મહારાજના આશીર્વાદ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। વહેલી સવારે પૂજા અર્ચના, ભજન કીર્તન અને ધ્વજારોહણ સાથે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સામાજિક કુરિવાજો અને આડંબર ખર્ચ ઘટાડવાના હેતુથી વિનામૂલ્યે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। સંતો મહંતોના આશીર્વાદ વચ્ચે 5 જોડાએ પ્રભુતામાં પગલાં ભરી વૈવાહિક જીવનની નવી શરૂઆત કરી। ગ્રામજનો અને આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમૂહ લગ્ન જેવી પહેલ સમાજમાં સાદગી, સમરસતા અને એકતાનું પ્રેરણા સ્ત્રોત બની છે। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। જય ગુરુદેવ। બૌથા સમસ્ત ગામ દ્વારા બાબા રામદેવજીનો 13મો પ્રાણ પ્રતિષ્ઠા વાર્ષિક મહોત્સવ નિમિત્તે અમારા બૌથા ગામના સાથ સહકારથી આજે અમે ત્રીજો સમૂહ લગ્ન વિનામૂલ્યે કરી રહ્યા છીએ। પહેલો 24 જોડાનો સમૂહ લગ્ન કર્યો, બીજો 16 જોડાનો કર્યો, આજે 6 જોડાનો સમૂહ લગ્ન વિનામૂલ્યે આજે અમારા બૌથા ગામના આંગણમાં રામદેવજીના પટાંગણની અંદર આજે ઉજવી રહ્યા છીએ અને બાબા રામદેવજીનો જાહેર ભંડારો કરી રહ્યા છીએ। સૌનો સહકાર અને સૌના ભાવથી પ્રેમ અને આવો ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ। જય ગુરુદેવ। આપનું નામ? ગણપતરામ મહારાજ।